ભરૂચના હાસોદ સ્થિત તીર્થક્ષેત્ર કોટેશ્વર મહાદેવ મંદિરે ભાજપ દ્વારા મન કી બાત અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અતોદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમના પ્રસારણ સાથે થઈ હતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે હાસોદ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ, રમેશ મિસ્ત્રી સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સાથે બેસીને ટિફિન બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સહકાર વધારવા અને પક્ષને વધુ સક્રિય બનાવવા માટે વિચાર વિમર્શ કરાયો હતો. मन की बात आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ ने 132वां एपिसोड में आज रोज देशની પ્રગતિ, દેશ આ યુદ્ધ સમગ્ર વર્લ્ડમાં ચાલી રહ્યો છે ત્યારે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે રીતે આગળ વધી રહ્યો છે, મન કી બાતમાં આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સૌર ઉર્જા, સોલર સિસ્ટમ જે રીતે કાર્યરત થઈ રહી છે, ભૂતકાળમાં ગામમાં એક બે જગ્યાએ જ હતી, તેના બદલે આખા ગામો સોલર ઉર્જાથી કામ કરી રહ્યા છે. સાથે સાથે દરિયા કિનારે મત્સ્ય ઉદ્યોગને પણ કઈ રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે, મત્સ્ય ઉદ્યોગ કઈ રીતે આગળ વધી રહ્યો છે તેની પણ જાણકારી આપી. દેશ અને દુનિયામાં જે બનતી ગતિવિધિઓ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મહિનાના છેલ્લા રવિવારે આ રીતે આપવામાં આવે છે. આજ રોજ હાંસોદ મંડળ દ્વારા ટિફિન બેઠક, આવનારા દિવસોના કાર્યક્રમની ચર્ચા અને ભારતીય જનતા પાર્ટી વધુને વધુ કઈ રીતે મજબૂત થાય, આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ચળવળ વિજયી તરફ આગળ વધે તેની આયોજનની આજે આ મન કી બાત પછી મિટિંગ પણ છે.